સરકાર અત્યારે જે પક્ષની છે આપણે એને પ્રશ્ન પૂછવો જોઈએ, મંત્રીને પૂછવો જોઈએ, મુખ્યમંત્રીને પૂછવો જોઈએ કે એ શું કહેવા માંગે છે. મુખ્યમંત્રી જ કંઈ બોલવા તૈયાર નથી તો નીચે પછી પાયદળિયાઓની તો વાત શું કરવાની. આના બાબતે મુખ્યમંત્રીએ નિવેદન આપવું જોઈએ કે કૃષિ મંત્રીએ કે ઉર્જા મંત્રીએ નિવેદન આપવું જોઈએ કે કોંઢનો એક ગામનો પ્રશ્ન નથી, મેં કીધું એમ 10 જિલ્લાઓનો પ્રશ્ન છે. તો સરકારે પોતે કંઈક બોલીને કહેવું જોઈએ કે આમાં સરકાર શું નિરાકરણ. આ તો હવે ખેતી કરી ન શકાય એવો હાલત ઊભી થઈ છે. સરકાર જે છે, મોબાઈલનો ટાવર જો અગાસી પર નાખો તો દર મહિને ભાડું મળે, લાઇટનો થાંભલો આપણા ખેતરમાં નાખો તો કાંઈ ન મળે. આ કેવું? તો મોબાઈલનો ટાવર જો દર મહિને ભાડું આપતો હોય તો લાઇટનો થાંભલો પણ દર મહિને ખેડૂતોને ભાડું આપે, અથવા લાઇટનો થાંભલો જે પ્રાઇવેટ કંપની નાખે છે એ કંપની એનો જે વર્ષે નફો થાય એ નફામાં ખેડૂતને ભાગીદાર બનાવે, અથવા એ કંપનીના 50,000 થી 1 લાખ શેર આ ખેડૂતના ખાતે કરી દેવામાં આવે આજીવન માટે. કંપનીએ ખેડૂતોને કાંઈ આપવું નથી. પ્રાઇવેટ કંપની, પોલીસ અને સરકાર ત્રણેય ભેગા મળીને ખેડૂતોની કિંમતી જમીન, ફળદ્રુપ જમીન, ઉપજાઉ જમીન પચાવી પાડવાનું જે કામ કરે છે એ તો ખોટું છે. સરકાર જો ખેડૂતોને રોજીરોટી ન આપી શકે તો રોજીરોટી કમસે કમ છીનવવી ન જોઈએ. અને સૌથી મોટો મુદ્દો કે આ બધા હિન્દુ ખેડૂતો છે, સરકાર તો હિન્દુત્વની સરકાર છે, તો આ ખેડૂતો હિન્દુ છે. હવે આમાં શું પાકિસ્તાનને શું કકળાટ કરવાનો? હિન્દુ ખેડૂતો છે, હિન્દુ સમાજના આગેવાનો છે, એની સાથે સરકાર અન્યાય કરે છે. તો પણ હિન્દુઓના નામે રાજનીતિ કરતી સરકાર કેમ બંધ છે ભાઈ? કમસે કમ હિન્દુ ખેડૂતોને તો ન્યાય આપો, આવી અમારી માંગણી છે.